થશે અને રોજ મહાપ્રસાદ પણ થશે. જ્યારે સમય આવે ત્યારે બધાને એક એક પતરાને હારું પણ બધાને કહેવું જ્યારે એનો એક એક પતરું તો આપે મહાપ્રસાદાલય માટે. નહીં તો આપણે અહીંયા તો આખા શહેરો પણ બનાવીને કમ્પ્લીટ કરી જાય પણ બધાનો એની અંદર ભાગ રહે તો ત્યાં શાંતિ રહે. અને આવી વસ્તુ પુણ્યના કાર્યમાં જ્યાં લાખેલી રહે તો એનું પુણ્ય નિરંતર ચાલતું રહે અને એ પુણ્ય થકી બધાને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. બીજું વિશેષમાં કે છોકરા ભણતાએ ભાડું આપવાનું નથી અને કોઈ પર નહીં હોય તો તેને પણ ચિંતા કરવાની જરૂર નથી. અને બહેનોએ પણ આપવાની જરૂર એટલા માટે નહીં લે કે બધા ખરડાઈને આવ્યા છે આ જોઈ આવજો તો તમારું ભાડું કેમ જણાવવા કારણ કે બધાને પસાડી જઈએ તો બધાને એટલે અમે રસ્તો ચર્ચા કરવાની બહેનો પર આપણે ભાડું તે નહીં આપે તો ચાલે હોય તો આપજો. બરાબર છે. તો આવી રીતે તો બધા જ આરતી અને જે દર્શનમાં બાકી છે તે ફરી આવજો ને આવી રીતે આવા આયોજનો થોડાક સમય પછી આપણે અષ્ટવિનાયકની પણ યાત્રા જેમ સેગામ કરી આવ્યા તેમ થોડા સમયમાં બધાના યોગો આવી ગણપતિ સ્તુતિ કરીને આવા યોગો બની જાય. જુઓ માણસોને એમને એમ યાત્રા કરાતી ભક્તિ કરીને યોગો બને ત્યારે આ યાત્રાઓ થાય. તો થોડાક સમય પછી એ ત્યાં રાખીએ.